મિથુન રાશિ 2024 ધારેલા કાર્યો થશે પૂર્ણ, રાહુ કરાવશે ચમત્કાર। મિથુન રાશિવાળા કે મિથુન લગ્નવાળા જાતકોનું કેવું રહેશે 2024નું વર્ષ? કેવા પ્રકારના અટકેલ કાર્યો થશે પૂર્ણ? ધંધા રોજગાર નોકરીમાં કેવા પ્રકારના થશે લાભાલાભ? વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે, સ્ત્રીઓને કે યુવાનોને લગ્નયોગ ક્યારે થશે પરિપૂર્ણ? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોઈ મિથુન રાશિ કે મિથુન લગ્નવાળા અન્ય સ્નેહીઓને શેર કરી, આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરી બેલ આઇકન પર ટચ કરો, જેથી મારા આવા આપના જીવન સાથે સંકળાયેલ રહસ્યમય વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। તો દોસ્તો, મિથુન રાશિ કે જેનું નામ ક, છ અને ઘ પરથી હોય તેમના માટે 2024નું વર્ષ 70% ઉચ્ચ સાબિત થવાનું છે, બાકીના 30% મધ્યમ ફળ અપાવનાર સાબિત થશે। 2024માં મિથુન રાશિવાળા કારકિર્દીમાં કેવા બદલાવ અનુભવશે? આર્થિક, વ્યવસાયિક, ગૃહજીવન ક્ષેત્રે કેવા પરિવર્તનો આવશે? તે વિશે જાણ્યા પહેલા મિથુન રાશિ કે મિથુન લગ્નની કુંડળીના ગ્રહોની દશા જોઈએ તો 11મા લાભ સ્થાનના ગુરુ મહારાજ 18 માસ એટલે કે 1.5 વર્ષથી લાભ સ્થાનમાં બેસી અનેક મૂંઝવણો, સમસ્યાઓ ઊભી કરાવી રહ્યા હતા। તે ગુરુ મહારાજ 30 ઓક્ટોબર 2023થી 12મા વ્યય સ્થાનમાં પ્રવેશ કરવાથી આર્થિક ખર્ચ બાબતે વ્યય કરાવી શકે, પરંતુ આ ગુરુ મહારાજ આ વર્ષ આપના વિદ્યા કે નોકરી ક્ષેત્રે અટકેલ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરાવી શકે, કારણ કે 9મે લાભ સ્થાનમાં શનિ મહારાજ કુંભ રાશિમાં બિરાજમાન હોવાથી આકસ્મિક ધનલાભ કરાવે। 1.5 વર્ષથી નોકરી કે વ્યવસાયના અટકેલ યોગ આ વર્ષે ધીમે ધીમે ફળદાયી બનાવશે। શનિ મહારાજના કાર્યો સ્થિર અને મજબૂત માનવામાં આવે છે, અને મિથુન રાશિવાળાઓને શનિ કુંભ રાશિ સાથે લાભ સ્થાનમાં બિરાજમાન થતા હોય સદા માટે આપનો કુંભ ભરાયેલો રખાવે, અર્થાત ધનયોગ, વ્યવસાય યોગમાં ખૂબ જ ચમત્કારિક રીતે સફળતા પ્રાપ્ત કરાવી શકે। ઉપરાંત 10મા કર્મ સ્થાનમાં રાહુ મીન રાશિમાં બિરાજમાન છે, તેથી નોકરીમાં બદલી કે પરિવર્તન પ્રાપ્ત કરાવે। કોઈ ઉચ્ચ કંપનીમાં નોકરી હોય તો પણ સ્થાન પરિવર્તન કરાવી શકે, કારણ કે રાહુ કોઈ વિકલ્પ રખાવી કાર્ય કરતા નથી। તેઓ સ્પષ્ટ વાણી સાથે કાર્યશીલતા અપાવનાર હોવાથી મિથુન રાશિવાળાઓએ વાણીમાં ખૂબ જ નિયંત્રણ રાખીને કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો નોકરીમાં ઉપરી અધિકારી દ્વારા નુકસાની પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે। કોઈ પાસે તમારું લેણું અટક્યું હોય, આપને કોઈ કેટલાય સમયથી આપના લીધેલા પૈસા પાછા આપતું ન હોય, તો 17 જૂન 2024થી આપના અટકેલ નાણાં પણ ધીમે ધીમે આપને પ્રાપ્ત થઈ શકે, પરંતુ વાણી પર નિયંત્રણ રાખવો ખૂબ જ જરૂરી છે। જૂન 2024થી ડિસેમ્બર 2024 સુધી તમને દરેક ક્ષેત્રે કામયાબી પ્રાપ્ત થતી જણાશે। કોઈ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર અસફળ થતો હોય તો તેની કુંડળીમાં ગુરુની જો સમદ્રષ્ટિ હશે તો જુલાઈ 2024 બાદ સફળતાના વિશેષ યોગ પ્રાપ્ત થઈ શકે। રાહુ વર્ષ દરમિયાન ખૂબ જ ભાગદોડ પણ કરાવી શકે, નિર્ણય કરવામાં શિથિલતા ક્યારેય ન જ રાખવી જોઈએ। કાર્ય થશે કે નહીં થાય તેવી દ્વિધામાં રહ્યા વિના કોઈ પણ અટકેલ કાર્ય પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવાથી કાર્યસિદ્ધિ ચોક્કસથી પ્રાપ્ત બની શકશે। બુધ 6ઠે ખાડામાં યાને કે 8મી વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે, માટે ફેબ્રુઆરી, માર્ચથી જૂન સુધી ચામડી સંબંધી વિકારોથી ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે। પેટ, લીવર સંબંધી બીમારી પણ આકસ્મિક રીતે આવી શકે તેમ હોવાથી બહારનું ખાવા પીવામાં ખૂબ જ સાવધાની રાખવી ખાસ જરૂરી છે। 11 મેથી પરિવર્તિત થઈ રાહુ 12મે આવશે, ત્યારે નોકરીના બદલાવ કે બદલી કાર્યમાં વિશેષ લાભ પ્રાપ્ત કરાવે। કાર્ય કરવામાં જ્યાં યશ પ્રાપ્તિ નહોતી મળતી તે જ સ્થાન ઉપર યશ પ્રાપ્તિનો વિશેષ લાભ પ્રાપ્ત બની શકે। પ્રમોશન, પ્રગતિ, ધંધામાં સફળતા પ્રાપ્ત થઈ શકે। જેમને લગ્નયોગ થતો ન હોય,
વાત પાક્કી થયેલી અટકી જતી હોય, ઉંમર થવા છતાં લગ્ન યોગમાં વિટંબણા રહેતી હોય તેમના માટે તથા લગ્ન જીવનમાં ખૂબ જ ક્લેશ રહેતો હોય, લગ્ન જીવનમાં અંતરાયો આવતા હોય તેવા મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ 2024થી સફળતાના વિશેષ દ્વાર ખુલતા જણાશે. વિવાહ યોગ્ય વ્યક્તિના અટકેલ લગ્ન યોગ પણ ચોક્કસથી પ્રાપ્ત થઈ શકશે. ઓગસ્ટ સપ્ટેમ્બરનો સમય તમારા પ્રેમ સંબંધો કે વિવાહ યોગ માટે સાનુકૂળ રહે, પરંતુ આ વર્ષના મધ્યમાં અર્થાત માર્ચ માસમાં વૈવાહિક સંબંધમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કદાચ ફેબ્રુઆરીમાં લગ્ન યોગની વાત અટકી જાય તો નિરાશ ન થવું, ઓગસ્ટ મહિનામાં તે સફળતા પ્રાપ્ત બની શકે. વિદ્યાર્થીઓને જૂન 2024થી કોઈ પણ પરીક્ષામાં સફળતાના યોગ ચોક્કસથી પ્રાપ્ત થઈ શકે, કારણ કે રાહુ ગોચર થઈ અન્ય ગ્રહોની સાથે દ્રષ્ટિ કરી શશયોગ અર્થાત શાસન યોગ બનાવે છે. તેથી કોઈ પણ ક્ષેત્રે આપની પ્રતિષ્ઠા કે મોભો પ્રાપ્ત થઈ શકે. ચોથે કેતુ હોવાથી શિક્ષણમાં થોડી અડચણો પણ ઊભી થઈ શકે, પરંતુ સખત મહેનત કરી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા મિથુન રાશિના જાતકોને ગમે તેવી અડચણોમાં પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત થઈ શકશે. સૌથી ઉપર બેસીને તમામ ગ્રહો પર ગુરુ મહારાજની દ્રષ્ટિ હોવાથી મિથુન રાશિના જાતકો માટે મે 2024માં વાહન સુખ પણ પ્રાપ્ત થઈ શકે. તમે કોઈ નવી મિલકત લેવા માંગતા હોય અથવા કોઈ મિલકતનો સોદો અટવાયેલો હોય તો 17 જુલાઈ બાદ તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત પોતાના કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિના યોગ પ્રાપ્ત થાય. તમારા કાર્યની વિશેષ પ્રશંસા આપ પ્રાપ્ત કરી શકશો. તમારી જન્મકુંડળીના યોગ પણ આ રીતે ગુરુ, રાહુ, શનિ જેવા બળવાન ગ્રહોને પોષતા હશે તો સપ્ટેમ્બર 2024 સુધી તમને વિદેશ યોગ પણ પ્રાપ્ત થઈ શકે. 7 માર્ચથી 31 માર્ચ તથા 18 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબરની વચ્ચે નવી નોકરી કે નૂતન વ્યવસાયના યોગ પણ પ્રાપ્ત થઈ શકે. પૈતૃક સંપત્તિના યોગ વિશેષ રીતે પ્રાપ્ત થાય, પરંતુ વર્ષના અંતમાં ઘરના વડીલો સાથે તાલમેલ રાખવો ખૂબ જ જરૂરી છે. એટલે કે પોતાની વાણી પર આ વર્ષે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આમ મિથુન રાશિ કે મિથુન લગ્નવાળા જાતકોને આ વર્ષે શનિ મહારાજ 11મી કુંભ રાશિ સાથે લાભ ભાવમાં, 12મી મીન રાશિમાં કર્મસ્થાનમાં રાહુ તથા 1લી મેષ રાશિમાં પરિવર્તિત થઈ 12મી વૃષભ રાશિમાં પ્રવેશેલ ગુરુ, આ ત્રણેય ગ્રહો સૃષ્ટિના મોટા મોટા ફેસલાઓ લઈને વિશેષ સામ્રાજ્ય પ્રાપ્ત કરાવનાર બને છે. આમ કાલપુરુષના મુખ ગણાતી પ્રથમ રાશિમાં ગુરુ સેનાપતિનું કાર્ય કરે છે. તેઓ કોઈ પણ વિનાશ રોકવામાં સક્રિય બની ચારે બાજુ દ્રષ્ટિ રાખી જાતકના કાર્યો સફળ કરે છે. આમ તો મિથુન રાશિવાળા કોઈ નિર્ણય કરવામાં કન્ફ્યુઝ કે ભાવુક હોવાને લીધે કોઈના કહેવામાં આવી જઈ કાર્ય શરૂ કરવાનું પણ છોડી દેતા હોય છે. તો આ વર્ષે ઘણા વર્ષો બાદ વિશિષ્ટ યોગ પ્રાપ્ત થવાથી મક્કમતાથી દ્રઢ નિશ્ચયપૂર્વક કોઈ પણ કાર્ય મનથી શરૂ કરશો તો સફળતાના યોગ ચોક્કસ પ્રાપ્ત થઈ શકશે. મિથુન રાશિવાળા કે મિથુન લગ્નવાળા જાતકોને ઉચ્ચતા અપાવનાર રાહુ, ગુરુ, શનિ જેવા ગ્રહો શુભકારક છે, પરંતુ જે જાતકની જન્મ કુંડળીમાં આ ગ્રહો સાથે શુભ ગ્રહો કે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ઉપરોક્ત ફળ કથન 100% આપના જીવનમાં પરિવર્તનનો યોગ પ્રાપ્ત કરાવનાર બનશે જ. તથા આ ગ્રહો સાથે તમારી કુંડળીમાં પણ પાપ ગ્રહો બિરાજમાન હોય કે પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો તમારા કાર્યોમાં શિથિલતા પણ પ્રાપ્ત થઈ શકે. પરંતુ મિથુન રાશિ કે મિથુન લગ્નની કુંડળી પ્રમાણે કહેલ ભવિષ્ય કથન જોતા 2024નું વર્ષ મિથુન રાશિવાળાઓ માટે સ્વાસ્થ્ય સંબંધી થોડી સાવધાનીપૂર્વક કાર્ય કરાવનાર બને, પરંતુ સ્વમનથી કાર્ય સિદ્ધ કરવાની મહેનત કે ધગસ જો તમે રાખતા હશો તો તમને આ વર્ષ પૂર્ણ સિદ્ધિ અપાવનારું પ્રાપ્ત બની શકશે. કારણ કે આ વર્ષે મિથુન રાશિવાળાઓ માટે
ઉચ્ચ ગ્રહો જે કહેવાય છે તે ગ્રહો વિશેષ ફળદાયી પ્રાપ્ત થવાના છે. ઓમ મહારુદ્રાય મહાદેવાય નમઃ.